જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 માટેની નોટિફિકેશન જાહેર થયું છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 404/2025-26 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. વેબસાઇટ એડ્રેસ તો ojas.gujarat.in અને g/sb.gujarat.government.in પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હસ્તકના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે વર્ગ 3 સંવર્ગની કુલ 254 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જે ઉમેદવારોએ જે આ વેબસાઇટ આપેલી છે ojas.gujarat.government.in પર તારીખ 7/3/2026થી 21/3/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો. અરજી કરવાની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક વિદ્યાર્થીઓ પ્રથમ ધ્યાનથી વાંચવી અને પછી અરજી પત્રક ભરતા કોઈ પણ ખોટી ભૂલ દર્શાવી ટાળી શકાય. એટલે કે સમગ્ર જે નોટિફિકેશન એક વખત ધ્યાનથી વાંચી લેવું, જેથી કરીને ફોર્મ ભરવામાં ભૂલ ન આવે. જગ્યાની વાત કરીશું તો કુલ જગ્યાઓ 254 જગ્યાઓ છે. વિભાગ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. કક્ષાવાર જગ્યાઓ તમે જોઈ શકો છો. બિન અનામત સામાન્ય માટે 106 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ માટે 25 જગ્યાઓ છે. ઓબીસી માટે 68, અનુસૂચિત જાતિ માટે 17, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે 38 જગ્યાઓ છે. માજી સૈનિક માટે 25 જગ્યાઓ છે. એ પ્રમાણે અહીં કક્ષાવાર આપેલી છે. એના પછી વાત કરીશું વયમર્યાદા. તો તારીખ 21/3/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને જે અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે. તો કેટલી મળશે? તો અહીં તમે જોઈ શકો છો વયમર્યાદામાં અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, માજી સૈનિકોને જે ઉપલી વયમર્યાદાઓ તેઓ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ. પગાર ધોરણની વાત કરીશું તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, બરાબર. અને એના પછી 7મા પગાર પંચ પ્રમાણે જે 5 વર્ષ પૂરા થશે એના પછી 19,900થી જે 63,200 લેવલ 2ના પગાર ધોરણ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો હેવ સક્સેસફુલ કમ્પ્લીટેડ મિનિમમ 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ ઓબ્ટેન ફ્રોમ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝડ ગવર્મેન્ટ, અથવા તો હેવ પાસ્ડ મિનિમમ 1 યર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ ઓબ્ટેન ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. અથવા તો હેવ પાસ્ડ મિનિમમ 1 યર સર્ટિફિકેટ કોર્સ ઓફ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. અથવા તો હેવ પાસ્ડ ડિપ્લોમા ઓર સેનિટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ધ એની યુનિવર્સિટી established or incorporated by under the સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા. એટલે કે તમે અહીં જોઈ શકો છો કે જેમણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા 1 વર્ષનો અથવા તો મિનિમમ 1 યરનો સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોય, અથવા તો 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ હેલ્થ સેનેટરીનો કરેલો હોય, અથવા તો અહીં આપેલું છે કે ડિપ્લોમા ઓફ
સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કરેલું હોય તો પણ એ લોકો ફોર્મ ભરી શકશે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પર ગવર્મેન્ટ સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન, એટલે કે તમારે કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ અને હિન્દી અને ગુજરાતીનું લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ. તો અહીં જે ભરતી નિયમોના નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલો છે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે અને ઉમેદવારોએ ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જાહેરાત માટે અરજીપત્રકમાં વિગત ભરવાની રહેશે. હવે અનામત કેટેગરીના ઉમેદવારો માટે, ઓબીસી માટે, અહીં બીજા ઈડબ્લ્યુએસ માટે માહિતી આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે, માજી સૈનિક માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ કઈ છે તો 21/3/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટર અંગેનું જાણકાર તો કે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ, કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10માં તમારે કોમ્પ્યુટર વિષય હોય અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ એ પ્રમાણપત્રો હોય તો પણ ચાલે. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટર બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. એટલે કે તમારે ધોરણ 10માં હશે કોમ્પ્યુટર વિશે, 12માં હશે અથવા તો કોઈ ડિપ્લોમામાં કે ગમે તે સર્ટિફિકેટ હશે તો તમારે ચાલશે, અથવા તો નહીં હોય તો પણ તમે પછી મતલબ કે નિમણૂક સમયે તમે કોમ્પ્યુટર સર્ટિફિકેટ બતાવી શકશો. અરજી કરવાની કઈ રીત છે તો અહીં આપેલું છે મિત્રો, સંપૂર્ણ ડિટેલમાં માહિતી કે કઈ રીતે અરજી કરવી. પીડીએફ તમને મિત્રો મળી જશે અમારી ટેલિગ્રામ ચેનલમાં. પરીક્ષા ફી તો 31/1/2024ના જે પરિપત્ર મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે ફીનું ધોરણ અહીં તમે જોઈ શકો છો. પ્રાથમિક પરીક્ષા બિન અનામત વર્ગ એટલે કે જનરલ માટે 500 રૂપિયા છે. અનામત વર્ગ જેમાં તમામ કેટેગરીના મહિલા, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બરાબર, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 400 રૂપિયા છે. અહીં તમે જોઈ શકો છો. પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો જે સામાન્ય વહીવટ વિભાગ જે પરિપત્ર મુજબ જે પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ ટાઈપની હશે અથવા તો સીબીઆરટી ઓએમઆર, જેમાં ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિ પરીક્ષામાંથી લેવામાં આવશે. આમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ જે શૈક્ષણિક લાયકાત પ્રમાણે હશે. સિલેબસની વાત કરીશું તો પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ તાર્કિક કસોટીઓ તથા ડાટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનો છે. ગાણિતિક કસોટીઓ 30, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતીની કોમ્પ્રેહેન્સિવ 30 માર્ક્સનો. કુલ ગુણ પાર્ટ એ 90 છે. એમાંથી તમારે સેપરેટરી પાર્ટ એમાં તમારે ફરજિયાત 40%, એટલે કે 9 ચોક 36 ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પાર્ટ બીની વાત કરીશું તો પાર્ટ બી જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સના હશે. એમાં પણ તમારે 40% ફરજિયાત લાવવાના હશે, જેમાં 12 ચોક 48 માર્ક્સ તમારે આમાં લાવવાના ફરજિયાત. બંનેમાં તમારે 40% ફરજિયાત લાવવાના છે, અન્યથા તમે નાપાસ ગણવામાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો જે 120 પ્રશ્નો અને કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બીમાં. પાર્ટ એમાં 90 પ્રશ્નો, પાર્ટ બીમાં 120, એટલે કુલ 210નું પેપર થશે. 3 કલાકનો તમને સમય મળશે. નેગેટિવ માર્કિંગ છે એ પણ ધ્યાન રાખવું પડશે, બરાબર. બીજી સૂચનાઓ અહીં આપેલી છે, તમે જોઈ લેજો. ગાંધીનગર 7/3/2026 સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ.
તો મિત્રો આ જે છે એ છે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં જે ભરતી આવી છે. તો મિત્રો એમાં જેમને લાયકાત છે તો એવા મિત્રો આમાં ફોર્મ ભરી દેજો. આ ફક્ત પુરુષો માટે છે. તો એ પ્રમાણે જેમને પણ લાયકાત જે લોકો ધરાવે છે તો એમાં આ ફોર્મ ભરી દેજો. અને જો વિડીયો સિરીઝ ચાલુ કરવી હોય તો એ પ્રમાણે કોમેન્ટમાં જણાવજો. તો આપણે ફ્રીમાં જે એના એના સિલેબસ પ્રમાણે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીશું. આભાર.